ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગયા લેક્ચરમાં આપણે જે અભ્યાસ કર્યો હતો વાણિજ્ય વ્યવસ્થા ચેપ્ટર 1માં કે ભાઈ આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ. હવે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિનો અભ્યાસ થઈ ગયો. ત્યારબાદ આવે છે આર્થિક પ્રવૃત્તિના પ્રકાર. તો સમજો આર્થિક પ્રવૃત્તિના મુખ્ય 3 પ્રકાર પડે. આર્થિક પ્રવૃત્તિના કેટલા પ્રકાર છે? 3. એક ધંધો, બીજું વ્યવસાય અને ત્રીજું રોજગાર. આપણે આ ત્રણેયનો હવે અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ છીએ ધંધો. તો પહેલી વસ્તુ ધંધો, જેને ઇંગ્લિશમાં આપણે બિઝનેસ કહીએ છીએ. તો આ જે બિઝનેસ શબ્દ છે એ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે? તો આ જે શબ્દ છે અંગ્રેજી શબ્દ બીઝી. બીઝીનો મતલબ થાય છે વ્યસ્ત રહેવું. આ બીઝી એટલે કે વ્યસ્ત રહેવું, એના ઉપરથી આ શબ્દ ઉતરી આવ્યો છે. તો પહેલી વસ્તુ કે ભાઈ ધંધો જે શબ્દ છે બિઝનેસ, એ કયા શબ્દ પરથી? તો અંગ્રેજી શબ્દ બીઝી પરથી ઉતરી આવ્યો, જેનો અર્થ થાય છે બીઝી એટલે કે વ્યસ્ત રહેવું. હવે આગળ વધીએ તો કોઈ પણ વ્યક્તિ છે એ ધંધો શરૂ કરે, એનો ઉદ્દેશ શું હોય? તો કે ભાઈ મને નફો મળવો જોઈએ, કે ભાઈ હું આ ધંધો કરીશ તો મને એમાંથી ફાયદો થવો જોઈએ. કારણ કે કોઈ પણ માણસ છે તેનો મુખ્ય ઉદ્દેશ એનો હોય છે નફાનો હોય છે, બરાબર છે? એટલે અહીંયા આપણે વાત કરીએ છીએ કે ભાઈ ધંધો છે એ અંગ્રેજી શબ્દ બીઝી પરથી ઉતરે, જેનો મતલબ થાય છે વ્યસ્ત રહેવું, એટલે કે સતત પરોવાયેલા રહેવું. કોઈ પણ વ્યક્તિ દુકાને બેઠો હોય ધંધામાં, તો તમે જોજો સતત કંઈક ને કંઈક પ્રવૃત્તિમાં તલ્લીન હશે. એટલે આ શું દર્શાવે છે કે જે વ્યક્તિ ધંધો કરે છે સતત બિઝી રહે છે, પોતાના કામમાં પરોવાયેલો રહે છે, એટલા માટે રહે છે જેથી એ કામ સરળતાથી કરી શકે. હવે આગળ વધીએ તો ધંધાના લક્ષણો આપણે સમજવાના છે. તો પહેલું લક્ષણ છે ધંધાનું એ નફાનો હેતુ. યાદ રાખો, ધંધો એ નફાના હેતુથી ઓળખાય છે. કોઈ પણ વ્યક્તિ ધંધો કરે છે તો એનો મુખ્ય હેતુ નફાનો હોય છે, અને નફો એ ધંધા માટે જીવનદાતા રક્ત છે, બરાબર છે? જો નફો મળતો બંધ થઈ જાય તો ધંધો પણ બંધ કરવાનો વારો આવે છે. એટલે કોઈ પણ વ્યક્તિ જ્યારે ધંધો શરૂ કરે તો શું કહે છે કે ભાઈ મને નફો થાય એટલે મેં આ ધંધો કર્યો. કોઈ એવું વિચારે કે ખોટ કરવા ધંધો કરવો છે? નથી. છતાં પણ યાદ રાખો, નફો થાય કે ખોટ થાય એ કહેવાય તો ધંધો. માત્ર ભલે ધંધાનો ઉદ્દેશ નફાનો જોઈએ હંમેશા, પણ ખોટ જાય તો પણ એને ધંધો જ કર્યો. એટલે ધંધો છે એનો પહેલો જે ઉદ્દેશ છે કે કયો હેતુ છે? નફાનો હેતુ. એટલે કે ધંધો એ નફાના હેતુથી શરૂ કરવામાં આવે છે. બીજું, ધંધાની જે વ્યાખ્યા છે આપણે ગઈકાલે ભણેલા હતા, ફરીવાર આજની યાદ કરાવી દો. નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ આર્થિક પ્રવૃત્તિને ધંધો કહે છે. કયા હેતુથી? નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ આર્થિક પ્રવૃત્તિને ધંધો કહે છે. હવે ધંધો છે એ છે કયા હેતુથી થાય? નફાના, એટલે એને શું કહે છે? ધંધો કહેવાય. બીજી વસ્તુ, ધંધાના લક્ષણો આપણે પહેલું જોયું તો પહેલો હેતુ ધંધાના લક્ષણોમાં પહેલું છે નફાનો હેતુ. ધંધો એ નફાના હેતુથી શરૂ કરવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે ધંધો શરૂ કરે તો તેનો મુખ્ય ઉદ્દેશ નફો મેળવવાનો હોય છે. જો ધંધામાં ખોટ જાય તો પણ તેને ધંધો જ કર્યો કહેવાય. એટલે નફો કે ખોટ કોઈ પણ પરિણામ હોય એ કહેવાય શું? ધંધો. બીજી વસ્તુ, વસ્તુ અને સેવાનો વિનિમય. ધંધામાં શું થાય છે? આપણે કોઈ દુકાને વસ્તુ લેવા માટે જઈએ તો આપણે એને પૈસા આપીએ છીએ, એના બદલામાં આપણને વસ્તુ આપે છે. એટલે કે ધંધામાં એક તો વસ્તુ, પૈસા નાણાંના બદલામાં વસ્તુ આપવામાં આવે છે. બીજું, નાણાંના બદલામાં સેવા. જો આજે ધંધામાં માત્ર વસ્તુનો વિનિમય થાય એવું નથી, સાથે સેવાનો પણ શું થાય છે? વિનિમય કરવામાં આવે. જેમ કે કુંભાર, લુહાર, સુથાર, આપણે બધા લોકોની સેવા લઈએ છીએ, એના બદલામાં આપણે એને નાણાં ચૂકવીએ છીએ, તો એ પણ એક શું કરે છે? ધંધો જ કરે. એટલે પહેલો મુદ્દો છે એ છે કયો મુદ્દો આપણે સમજીએ? પહેલો, નફાનો હેતુ. જો હું અંદર ચોપડીમાં પણ ખાસ તમને સમજાવીશ જેથી કરીને તમને ખ્યાલ આવે કે ક્યાં શું લખેલું છે. તો ધંધાનો મૂળભૂત હેતુ આર્થિક પ્રવૃત્તિ દ્વારા નફો મેળવવાનો હોય. ધંધામાં નફો મળતો બંધ થાય તો ધંધો પણ બંધ થવાની નોબત આવે છે.
ધંધાનું અસ્તિત્વ ચાલુ રાખવા માટે નફો અનિવાર્ય છે. વસ્તુ પડતર કિંમત કરતાં નફો કોને કહેવાય? પડતર કિંમત કરતાં વધુ કિંમતે વેચવામાં આવે, એટલે કે મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત વધારે હોય તો નફો થયો તેમ કહેવાય. વસ્તુ પડતર કિંમત કરતાં વધુ કિંમતે વેચવામાં આવે એટલે નફો થયો કે ધંધાની કાર્યક્ષમતાને પણ નફાના માપદંડથી માપવામાં આવે. નફો એ ધંધાની પારાશીશી છે. નફો એ શું છે? ધંધાની પારાશીશી, જીવનદાતા રક્ત સમાન એને ગણવામાં આવે છે. બીજો મુદ્દો વસ્તુ અને સેવાનો વિનિમય. હવે ધંધાની અંદર શેનો વિનિમય થાય છે? વસ્તુ અને સેવાનો. કાં તો તમે વસ્તુ ખરીદો છો નાણાં આપીને, અથવા તો તમે સેવાની ખરીદી કરો. એટલે ધંધામાં વસ્તુ અને સેવાનો વિનિમય થાય છે. જો વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરી અથવા ખરીદીને, વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરીને વેચે અથવા ખરીદીને, જો વેપારી હોય કે આ વસ્તુ બનાવીને વેચતો હોય અથવા તો એ બહારથી લાવીને ડાયરેક્ટ વેચતો હોય, કોઈ પણ વસ્તુ હોઈ શકે. એટલે જો વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરી અથવા ખરીદીને તેનું વેચાણ કરવામાં આવે એટલે વસ્તુ અને સેવાનો વિનિમય થાય. ધંધામાં વસ્તુ અથવા સેવાનો વિનિમય સંકળાયેલો હોય. વસ્તુમાં ભૌતિક સ્વરૂપ, વસ્તુ હોય એ ભૌતિક હોય જેને નજરે જોઈ શકાય, અને સેવા હોય એ અદ્રશ્ય હોય જેને આપણે જોઈ શકતા નથી પણ માત્ર જેને અનુભવી શકીએ છીએ. એને શું કહેવાય? સેવા કહેવાય. બરાબર છે? એટલે કે વસ્તુ અને સેવાનો વિનિમય સંકળાયેલો હોય છે. વસ્તુમાં ભૌતિક સ્વરૂપની અને સેવામાં અદ્રશ્ય. વસ્તુ તો ભૌતિક છે, નજરે જોઈ શકાય, અને સેવા એટલે અદ્રશ્ય. વસ્તુ એ ભૌતિક સ્વરૂપે જોઈ શકાય છે જ્યારે સેવા એ જોઈ શકાતી નથી. દાખલા તરીકે ઇલેક્ટ્રોનિક સાધનોનું ઉત્પાદન કરતી કંપની, આ ઇલેક્ટ્રોનિક્સના સાધનો છે, પંખો છે, લાઇટ છે, આ બધી વસ્તુ આ ભૌતિક છે, જોઈ શકાય છે. તો એ ભૌતિક વસ્તુઓ છે એનું વેચાણ કરતી જે દુકાનદાર વ્યક્તિ કહેવાય. ઇલેક્ટ્રોનિક સાધનોનું ઉત્પાદન કરતી કંપની ભૌતિક વસ્તુનું વિનિમય કરે. જ્યારે આજે ઇલેક્ટ્રિસિટી સપ્લાય થાય છે, ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ, જીઈબી હોય કે ટોરેન્ટ પાવર હોય કે કોઈ પણ પાવરની કંપની, તો એ જે છે એને શું કહેવાય? તો એ સેવા પૂરી પાડે. તો વસ્તુ વિદ્યુત સેવા પૂરી પાડતી કંપની સેવાનો વિનિમય કરે છે. એટલે વસ્તુ છે ભૌતિક સ્વરૂપે અને સેવા છે એ કયા સ્વરૂપે હોય છે? જે જોઈ શકાતી નથી. એટલે ભૌતિક અને અભૌતિક. એટલે પહેલો વસ્તુ લક્ષણોમાં નફાનો હેતુ, વસ્તુને સેવાનો વિનિમય થાય છે. વસ્તુ ભૌતિક હોય અને સેવા અદ્રશ્ય હોય, જે જોઈ શકાતી નથી પણ માત્ર અનુભવી શકાય. ત્રીજું, જોખમ અને અનિશ્ચિતતા. યાદ રાખો, કોઈ પણ વ્યક્તિ ધંધો કરતો હોય તો એમાં જોખમો રહેલા હોય. એક જોખમ હોય અને બીજું શું હોય? અનિશ્ચિતતા. અને પરિણામે ધંધાનું જો વળતર છે ને અનિશ્ચિત હોય, કારણ કે ધંધામાં જોખમ છે અને અનિશ્ચિતતા છે. પહેલી વસ્તુ જોખમની વાત કરીએ તો જોખમ બે પ્રકારના હોય. એક કુદરતી હોય અને બીજું માનવ સર્જિત હોય. આપણે કુદરતી જોખમોની વાત કરીએ તો આગ, જોખમો અને અનિશ્ચિતતા રહેલા આગ, અકસ્માત, કર્મચારીઓની હડતાળ, હુલ્લડ, લૂંટફાટ, ચોરી, ગ્રાહકોની પસંદગીમાં ફેરફાર, માંગમાં ઘટાડો, લોકોની જીવનશૈલી, રુચિ કે વગેરેમાં ફેરફાર, હરીફાઈ, ટેકનોલોજીમાં પરિવર્તન જેવા માનવ સર્જિત. જો આ માનવ સર્જિતની મેં વાત કરી, બે હોય. કુદરતી એટલે પૂર, દુષ્કાળ, ધરતીકંપ, વાવાઝોડું, બરાબર છે, અને ખાસ કરીને અત્યારે જે રોગ ફેલાણો છે કોરોના, તો આ બધા કેવા છે? કુદરતી છે. બરાબર છે. જ્યારે માનવ સર્જિત એટલે શું? તો માનવ સર્જિત એટલે જે માણસ ફેલાવે છે, જેની પાસે જવાબદાર માણસ હોય છે. તો બે પ્રકારના જોખમ હોય, એક છે કુદરતી અને બીજા છે માનવ સર્જિત. માનવ સર્જિતમાં શું આવશે? તો આગ, અકસ્માત, કર્મચારીઓની હડતાળ, હુલ્લડ, લૂંટફાટ, ચોરી, ગ્રાહકોની પસંદગીમાં ફેરફાર, લોકોની પસંદગી બદલાય, માંગમાં ઘટાડો, લોકોની જીવનશૈલી, રુચિ, ટેવ વગેરેમાં ફેરફાર, હરીફાઈ, ટેકનોલોજી વગેરેમાં પરિવર્તન જેમાં માનવ સર્જિત જોખમો રહેલા. જ્યારે સુનામી, ધરતીકંપ, વાવાઝોડું જેવા કુદરતી જોખમો રહેલા છે. આ જોખમો ધંધાની આવક પર ખરાબ અસર કરે છે. આ જોખમો છે એના લીધે ધંધાની આવક ઉપર અસર થાય. ક્યારેક આવક વધી જાય ને ક્યારેક આવક ઘટી જાય. વિવિધ પ્રકારના જોખમોને કારણે ધંધા દ્વારા મળતું વળતર અનિશ્ચિત બને. ધંધાનો હેતુ નફાનો હોવા છતાં જોખમોને કારણે કોઈકવાર ધંધામાં નુકસાન પણ થાય છે. જો ધંધાનો હેતુ નફાનો જ છે પણ આ જોખમોને લીધે ઘણીવાર નુકસાન પણ જાય છે. હવે આવે છે જોખમ અને અનિશ્ચિતતા પછી તુષ્ટિગુણનું સર્જન. હવે પહેલી વસ્તુ, તુષ્ટિગુણ કોને કહેવાય? તો કોઈ પણ વસ્તુમાંથી મળતો સંતોષ એને તુષ્ટિગુણ કહેવાય. કોઈ પણ વસ્તુમાંથી મળતો સંતોષ એને શું કહેવાય? તુષ્ટિગુણ કહેવાય.
દરેક ઉપયોગી વસ્તુની અંદર દૃષ્ટિકોણ હોય છે, અને કોઈ પણ વસ્તુનો તમે ઉપયોગ કરો ને એમાંથી તમને જે સેટિસ્ફેક્શન મળે છે તેને દૃષ્ટિગુણ કહેવામાં આવે છે. તો ધંધો છે એ દૃષ્ટિગુણનું સર્જન કરે છે. 3 પ્રકારના દૃષ્ટિગુણ હોય. ધંધો એ દૃષ્ટિગુણનું સર્જન કરે છે. દૃષ્ટિગુણની વાત કરીએ તો દૃષ્ટિગુણ જે છે એ 3 પ્રકારના હોય. એક સ્વરૂપ દૃષ્ટિગુણ હોય, બીજું સ્થળ દૃષ્ટિગુણ હોય, અને ત્રીજું સમય દૃષ્ટિગુણ. દૃષ્ટિગુણ કેટલા પ્રકારના હોય? 3. એક સ્વરૂપ દૃષ્ટિગુણ, બીજું સ્થળ દૃષ્ટિગુણ, અને ત્રીજું સમય દૃષ્ટિગુણ. હવે પહેલા આપણે સમજીએ દૃષ્ટિગુણ કોને કહેવાય. મેં કીધું એ ફરીવાર, કોઈ પણ વસ્તુમાં રહેલો વ્યક્તિની જરૂરિયાત સંતોષવાનો ગુણ, એને શું કહેવાય? દૃષ્ટિગુણ કહેવાય. હવે દૃષ્ટિગુણમાં સ્વરૂપ, સમય અને સ્થળ. સ્વરૂપ દૃષ્ટિગુણ તો એક પ્રકારના પદાર્થનું રૂપાંતર બીજા પ્રકારમાં કરવામાં આવે. એક વસ્તુ હોય એમાંથી બીજી બનાવવામાં, કાચા માલમાંથી તૈયાર વસ્તુ બને, તેને કયું દૃષ્ટિગુણ કહેવાય? સ્વરૂપ દૃષ્ટિગુણ. એક પ્રકારના પદાર્થનું રૂપાંતર બીજા પ્રકારના પદાર્થમાં કરવામાં આવે તેને સ્વરૂપ દૃષ્ટિગુણ કહે છે. પછી બીજું તો કે બરાબર છે સ્થળ દૃષ્ટિગુણ. સ્થળ દૃષ્ટિગુણ એટલે શું? તો કંપની જે પોતાની વસ્તુ છે પોતાની કંપનીમાંથી ગ્રાહકના ઘર સુધી પહોંચાડે, ઉપભોક્તાના ઘર સુધી વસ્તુઓ પહોંચાડવામાં આવે છે, એને કયો દૃષ્ટિગુણ કહેવાય? સ્થળ દૃષ્ટિગુણ. એક સ્થળેથી બીજા સ્થળે વસ્તુઓ પહોંચાડવામાં જે આવે એને કહેવાય સ્થળ દૃષ્ટિગુણ. અને છેલ્લે આવે છે સમય દૃષ્ટિગુણ. તો સમય દૃષ્ટિગુણ એ શું છે? બરાબર છે. તો જ્યારે માલની જરૂરિયાત ન હોય ત્યારે એનો સંગ્રહ કરી લે, અને જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે વસ્તુ બજારમાં મૂકવામાં આવે. એટલે કે એક સમયે સંગ્રહ કરો અને બીજા સમયે જ્યારે જરૂરિયાત હોય ત્યારે પૂરી પાડવી વસ્તુ. આને શું કહેવાય? સમય દૃષ્ટિગુણ. તો ધંધો એ કેટલા પ્રકારના દૃષ્ટિગુણનું સર્જન કરે છે? 3. આ પણ એક ધંધાનું અગત્યનું લક્ષણ છે. દૃષ્ટિગુણ કોને કહેવાય? વસ્તુમાં વ્યક્તિની જરૂરિયાત સંતોષવાનો જે ગુણ છે એને શું કહેવાય? દૃષ્ટિગુણ. ધંધો કેટલા દૃષ્ટિગુણનું સર્જન કરે છે? 3. સ્વરૂપ, સમય અને સ્થળ. હવે પ્રવૃત્તિનું સાતત્ય. હવે પ્રવૃત્તિની સાતત્યની વાત કરીએ. જો ધંધાના વ્યવહારો છે ને નિયમિત અને સતત થતા રહેવા જોઈએ. આ પ્રવૃત્તિ ચાલુ રહેવું છે. એક ઉદાહરણ, ધારો કે હું કોઈ દુકાન લઈને બેઠો. હવે મારી અઠવાડિયાની જરૂરિયાત 5000 રૂપિયા છે. બરાબર છે. હું આજ સવારે દુકાન ખોલી, સોમવારે બપોરના 2 વાગે ત્યાં સુધીમાં મને 5000 રૂપિયા નફો થઈ ગયો. એટલે હું શું કરીશ? 7 દિવસ સુધી દુકાન બંધ રાખીશ, પછી પાછા આવતા સોમવાર ખોલીશ. એવું કરીશ નહીં. આને જો આવું કરશો તો તમારો ધંધો આગળ નહીં વધે. કારણ કે લોકોમાં એક ઇમેજ શું છે કે આની દુકાન તો બંધ જ હોય છે, ક્યારેક જ હોય, તો કોઈ તમારાથી આવતો છે નહીં. એટલે સમજાય છે કે સાતત્ય, આ પ્રવૃત્તિ સતત ચાલુ રહેવી જોઈએ. પ્રવૃત્તિ બંધ થવી જોઈએ નહીં. બરાબર છે. એટલે આ પ્રવૃત્તિનું સાતત્ય રહેવું જોઈએ. જો ધંધામાં વ્યવહારો નિયમિત અને સતત થતા રહે, ધંધો એ સતત રીતે ચાલતી આર્થિક પ્રવૃત્તિ. વેપારી નફાના આશયથી ખરીદ વેચાણની પ્રવૃત્તિ સતત કરે. આ દુકાનદાર જે બધા એ શું કરે? દરરોજ સતત ખરીદી વેચાણ કરે, એટલે ધંધો છે. પરંતુ ઉત્પાદક કે વેપારી પોતાના રહેવા માટે મકાન બનાવે. હું મારા પોતાના રહેવા માટે મકાન બનાવું, બરાબર છે, અને ત્યારબાદ મકાનના વેચાણમાંથી નફો મળે તો તેને ધંધો ન કહેવાય. કેમ ન કહેવાય? કારણ કે મારું કામ મકાનનું નથી, હું દુકાન લઈને બેઠો, ત્યાં હું જે ખરીદ વેચાણ કરું એ મારો ધંધો કહેવાય. પણ હું આજે એમ કહું કે ભાઈ મેં તો જો મકાન બનાવ્યું ને પછી વધુ ભાવે વેચી દીધું અને મેં ધંધો કર્યો, તો એ ધંધો ના કહેવાય. ધંધો ક્યારે કહેવાય? જ્યારે તમે વસ્તુ કે સેવાનું ખરીદ વેચાણ કરો છો. તમારા ધંધા માટે જે જોડાયેલો ને એમાં ખરીદ વેચાણ કરો તો એ ધંધો કહેવાય. પણ આ મકાનમાં તમારું કામ, હા, પણ જે વ્યક્તિ બિલ્ડિંગ બનાવે છે, જે મકાન કન્સ્ટ્રક્શન કરે, એના માટે મકાન બનાવીને વેચવા, એમાંથી નફો કમાવો એનો ધંધો છે. પણ આપણા માટે ધંધો કહેવાય નહીં. બરાબર. હવે નાણાંની જરૂરિયાત. ટૂંકમાં અહીંયા શું સમજાવ્યું? પ્રવૃત્તિ સતત ચાલતી રહેવી જોઈએ. ત્યારબાદ છે નાણાંની જરૂરિયાત. ધંધાની શરૂઆતથી ધંધાના અંત સુધી. ધંધો શરૂ કરો ત્યારથી ધંધો બંધ થાય ત્યાં સુધી નાણાંની સતત જરૂર રહે છે. નાણાં વગર ધંધો ચાલતો નથી. એટલે નાણાંની જરૂરિયાત એ પણ એક ધંધાનું અગત્યનું છે. ધંધા માટે તેની શરૂઆતથી અંત સુધી નાણાંની જરૂરિયાત રહે. ફેક્ટરીમાં કાચા માલમાંથી તૈયાર માલનું ઉત્પાદન કરવા વેપારીને માલ ખરીદવા નાણાંની જરૂર પડે છે. સતત નાણાંની જરૂર રહે.
પછી આર્થિક પ્રવૃત્તિ, ધંધો એ આર્થિક પ્રવૃત્તિ છે. શા માટે? કારણ કે નફાના હેતુથી કરવામાં આવે છે. મેં પહેલા જ સમજાવ્યું છે, કોઈ પણ પ્રવૃત્તિ હોય જે નફાના હેતુથી કરવામાં આવતી હોય એટલે એને શું કહેવાય? ધંધો કહેવાય. તો ધંધો એ આર્થિક પ્રવૃત્તિ છે કારણ કે ધંધાનો હેતુ નફો મેળવવાનો હોય છે. તો વિદ્યાર્થીઓ, જો પહેલા આપણે આ લક્ષણો ભણીએ, ફરીવાર આપણે સમજીએ. મેં શું કીધું પહેલા તમને? ધંધાના લક્ષણોમાં પહેલું લક્ષણ શું છે? નફાનો હેતુ. ધંધો એ કયા ઉદ્દેશથી શરૂ થાય છે? નફાના હેતુ. તેની વ્યાખ્યા છે નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ આર્થિક પ્રવૃત્તિને ધંધો કહે. બીજો મુદ્દો, વસ્તુ અને સેવાનો વિનિમય. ધંધામાં વસ્તુ અને સેવાનો વિનિમય થાય છે. વસ્તુ ભૌતિક હોય એટલે કે જોઈ શકાય, ને સેવા અદ્રશ્ય હોય જે જોઈ શકાતી નથી. ત્રીજું, જોખમ અને અનિશ્ચિતતા. ધંધામાં જોખમે રહેલા હોય છે અને અનિશ્ચિતતા. જોખમો છે જે એ બે પ્રકારના હોય, કુદરતી હોય અને બીજું માનવ સર્જિત. કુદરતી જોખમો જેવા કે, કુદરતી જોખમો કયા કયા છે? તો તમે બધા જાણો છો કે ભાઈ વરસાદ છે, પૂર છે, દુષ્કાળ છે, ધરતીકંપ છે, સુનામી છે, આ બધા કુદરતી જોખમો. જ્યારે માનવ સર્જિત જોખમો તો કે કોમી રમખાણો છે, ઉલડો છે, તોફાનો છે, હડતાલ છે, માંગમાં વધારો ઘટાડો, ફેશન ટેકનોલોજી, રુચિમાં પરિવર્તન, આ બધા માનવ સર્જિત જોખમો છે. બરાબર ને? આના કારણે ધંધામાં નિશ્ચિત હોય, ક્યારેક ધંધામાં નફો સારો થાય, ક્યારેક ઓછો થાય. તૃષ્ટિગુણનું સર્જન. ધંધો એ તૃષ્ટિગુણનું સર્જન કરે છે. તૃષ્ટિગુણ એટલે શું? કોઈ પણ વસ્તુ કે સેવામાં વ્યક્તિની જરૂરિયાત સંતોષવાનો ગુણ, તેને શું કહેવાય? તૃષ્ટિગુણ. ધંધો ત્રણ પ્રકારના તૃષ્ટિગુણનું સર્જન કરે: સ્વરૂપ, સ્થળ અને સમય. સ્વરૂપ તૃષ્ટિગુણ તો કે એક પ્રકારના પદાર્થનું રૂપાંતર બીજા પ્રકારના પદાર્થમાં કરવામાં આવે, કાચા માલમાંથી તૈયાર વસ્તુ બનાવવામાં આવે, એ સ્વરૂપ તૃષ્ટિગુણ છે. સ્થળ તૃષ્ટિગુણ, એક સ્થળેથી બીજા સ્થળે વસ્તુઓ જે પહોંચાડવામાં આવે છે તેને સ્થળ તૃષ્ટિગુણ કહેવાય. અને સમય તૃષ્ટિગુણ, એક સમયે માલનો સંગ્રહ કરો અને બીજા સમયે માલનું વેચાણ કરો તો તેને સમય તૃષ્ટિગુણ થાય છે. પ્રવૃત્તિનું સાતત્ય. ધંધો એવી પ્રવૃત્તિ છે જે સતત ચાલતી રહેવી જોઈએ, ક્યારેય અટકવી જોઈએ નહીં. એટલે પ્રવૃત્તિનું સાતત્ય ચાલવું જોઈએ. પછી નાણાંની જરૂરિયાત. તો કોઈ પણ ધંધો છે શરૂ કરવા માટે નાણાંની જરૂર પડે. ધંધાની શરૂઆતથી ધંધાના અંત સુધી નાણું સંકળાયેલું હોય છે. બરાબર છે? અને છેલ્લે આર્થિક પ્રવૃત્તિની વાત કરીએ તો ધંધો એક એવી પ્રવૃત્તિ છે, આર્થિક પ્રવૃત્તિ, કારણ કે ધંધો એ કયા હેતુથી થાય છે? નફાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ હોવાથી તેને આર્થિક પ્રવૃત્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આવશે ધંધાના હેતુઓ. બરાબર છે? તો ધંધાના હેતુઓમાં ત્રણ આર્થિક હેતુઓની વાત કરીએ તો આર્થિક હેતુઓમાં નફાનો હેતુ, મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ અને અન્ય આર્થિક હેતુઓ. બરાબર છે? અને પછી આવશે સામાજિક હેતુ. આર્થિક હેતુઓમાં ત્રણ: નફાનો, મહત્તમ સંપત્તિના સર્જનનો અને અન્ય આર્થિક હેતુ. હવે આપણે આ જે ઉદ્દેશો છે એ આવતા લેક્ચરમાં ભણીશું. થેન્ક યુ.